સીએનજીની તમે લાઈન જોશો ને તો ખૂબ જ મોટી લાઈન છે. આપણે સેજ આગળ જઈને ચેક કરીએ. આપી દે ચાલ. શું નામ છે તારું? હે હિરલ. અરે હિરલ, તારું નામ શું છે? સાવલી. અને પણ નેચર વાઇઝ આ બધામાં જોવા જાય તો એકદમ એવરેજ, આપણને મજા ના આવે. પણ ગાંઠિયા સારા છે, ફૂડ સારું છે, એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ. હમણાં જ લપ થઈ છે થોડી. વીરપુર ક્રોસ કર્યા છીએ અને આગળ જઈ રહ્યા છીએ. રસ્તો અત્યાર સુધી તો બહુ ખરાબ આવ્યો છે, આ તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ, કેમ છો? ફરી વાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજથી પ્રોપરલી આપણી માતાના મઢ કચ્છની જે ટ્રીપ છે ચાલુ થઈ રહી છે. આજે આપણે જુનાગઢથી નીકળ્યા છીએ અને આ ટ્રીપ થોડીક અલગ થવાની છે કમ્પેર ટુ આપણા રેગ્યુલર વિડીયોઝ. એનું કારણ એ છે કે આ ટ્રીપમાં હું તમને બધી વસ્તુ એ દેખાડવાનો છું કે કઈ રીતે હું વિડીયો શૂટ કરું છું, કઈ રીતે લોકોના ઇન્ટરવ્યૂ લેતો હોઉં છું, કઈ રીતે હું ત્યાં 3 દિવસ રહેવાનો છું. એ તમામ વસ્તુ હું ટ્રાય કરીશ કે તમારા સૌ સાથે શેર કરું. તો આ ટ્રીપમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આની પહેલાંનો એક વિડીયો નારિયેલનો આવ્યો છે, જરૂરથી તમે જોયો હશે, પસંદ પણ કર્યો છે. તો એવો જ સપોર્ટ કરતા રહેજો. અને માતાના મઢ કચ્છ પદયાત્રામાં જે કંઈ પણ નવીન વસ્તુ આપણને જોવા મળશે એ આપણે તમારા સૌ સાથે શેર કરવાના છીએ. એની અંદર સેવા કેમ્પ, ત્યારબાદ અલગ અલગ રસોડા વિભાગ હોય છે, તમામ પ્રકારની સેવા છે, એટલે માતાના મઢના દર્શન, આ તમામ વસ્તુ આપણને આ વિડીયોમાં જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ આ યાદગાર કચ્છની ટ્રીપને. તો જઈ રહ્યા છીએ આપણે ઓન ધ વે ટુ કચ્છ માતાના મઢ. 3 થી 4 દિવસનો એપ્રોક્સ પ્લાન છે અને આ પ્લાન દરમિયાન તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરીશું. ફિલહાલ અત્યારે વિડીયો ચાલુ કર્યો છે, પણ થોડુંક નાસ્તો કરવાની ઈચ્છા છે, તો આપણે નાસ્તો કરીશું અને ત્યારબાદ આપણે આગળ વધીશું. થોડુંક ટ્રાવેલ કરી લઈએ, ત્યારબાદ થોડોક નાસ્તો કરીએ અને ત્યારબાદ આપણે આગળ વધીએ. તો હોપ ફોર ધ બેસ્ટ ઓફ લક જરૂરથી મને કહેજો આ વિડીયોમાં, કોમેન્ટમાં. વિડીયોની સિરીઝ સારી જાય એના માટે. ચાલો, જય માતાજી, હર હર મહાદેવ. છે ને અત્યારે ટ્રીપ જે છે એ 0 ઉપર સેટ કરી દીધી છે, જેથી કરીને એટ ધ એન્ડ આપણને ખબર પડશે કે આપણે કેટલા કિલોમીટરનું ટોટલ જર્ની કર્યું છે. હું માનું છું ત્યાં સુધી કદાચ 1000 કિલોમીટર આપણે ટ્રાવેલ કરશું અને 1000 કિલોમીટરના બધો ડેટા, બધું જે અનુભવ છે તમારી સાથે શેર કરવાના છે. ગાડી આપણે લઈ જઈ રહ્યા છીએ ટિયાગો અને બહુ મસ્તી, બહુ સરસ ગાડી સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. હોપ ફોર ધ બેસ્ટ કે સારામાં સારી આપણી આ ટ્રીપ રહે. તો એન્જોય કરો તમે આ વ્યૂ. જય ગજાનન, જય ગણપતિ બપ્પા, હર હર મહાદેવ. પણ મને જરૂરથી કોમેન્ટ કરજો કે ગોંડલ અને જુનાગઢ વચ્ચે સારી નાસ્તાની જગ્યા, જમવાની જગ્યા, કે જે જગ્યા પર સારું જમવાનું મળતું હોય તો એનો આપણે ભવિષ્યમાં વિડીયો પણ બનાવી શકીએ. તો ફોર ધ બેસ્ટ કે કોઈ સારી હોટલ આપણને મળી જાય કે જે જગ્યા પર આપણે ફૂડ લઈ લઈએ અને મસ્ત ચકાચક પેટ ભરીને આપણે આગળ વધીએ. આજના દિવસમાં મારો ટાર્ગેટ એ છે કે એટલીસ્ટ હું એક સેવા કેમ્પનો વિડીયો શૂટ કરી લઉં અને ઈચ્છા એવી પણ છે કે જો કબરાવ મેળ આવે તો કબરાવ માતાજીના દર્શન કરીને આપણે આગળ વધીએ. તમારે કઈ રીતના વિડીયોઝ જોવા છે મને કોમેન્ટમાં જણાવજો. કબરાવ લાસ્ટમાં રાખવું છે કે પછી પહેલાં અહીંથી જતી વખતે આપણે કબરાવનો વિડીયો શૂટ કરતો જવો છે, કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. બાકી આપણે આગળ વધી રહ્યા છીએ અને જોઈએ આપણને આગળ શું જોવા મળે છે. કર્યા છીએ અને આગળ જઈ રહ્યા છીએ. રસ્તો અત્યાર સુધી તો બહુ ખરાબ આવ્યો છે, આ તમે જોઈ શકો છો. ખૂબ જ ખરાબ હાલત છે રસ્તાની અને આવા રસ્તામાં આપણે આમ જવા જઈએ તો ઉતાવળ ના કરવી જોઈએ. એટલે શાંતિથી જઈ રહ્યા છીએ. આ બધી જગ્યાએ રસ્તાઓનું કામ ચાલુ છે. કાતળમાં મને એમ છે નાસ્તાનું બંધ છે, ખાલી ચા પાણી છે, આપણે ગાંઠિયા ખાવાતા પણ મેળ આવે એમ છે ને, એ જ જવાય તો હેરાન
નાસ્તો નહીં મળે ભાઈ. ના રોડે તો લોહી પીધું છે. હવે જો આ રોડને કામને લીધે છે ને આ બધા હોટેલવાળા બિચારા ધજ્જે લઈ ગયા. જો ફાઇનલી મેળ આવી ગયો છે આપણો નાસ્તાનો. અને આ જે ખોડિયાર રેસ્ટોરન્ટ છે ને આની પહેલાં તો એવરેજ અનુભવ હતો, પણ 2 વખત ત્યાં સારો અનુભવ થાય છે. તો આજે આપણે ખોડિયારમાં નાસ્તો કરીશું. ગાંઠિયા અને લસણની ચટણીને જમાવટ કરવાની છે. હાલો તમને બધાને દેખાડું કેવા છે ગાંઠિયા અહીંના. તો મહા મહેનતે આપણે અત્યારે ખોડિયાર જે રેસ્ટોરન્ટ છે ત્યાં પહોંચ્યા છીએ. અને આ જગ્યા પર ગાંઠિયા બહુ સારા પડે છે લસણની ચટણી સાથે. તો એ ટ્રાય કરીને પછી અહીંથી ફટાફટ આપણે ભાગવાના છીએ ઓન ધ વે ટુ માતાના મઢ કચ્છ. ફટાફટ ઓર્ડર દઈ દઈએ અને ત્યારબાદ આપણે નીકળીએ સીધા કચ્છ. ઓકે, તો બ્રેક લીધો છે, ગોંડલ પહોંચ્યા છીએ. અને ગોંડલમાં જે ખોડિયાર રેસ્ટોરન્ટ છે ત્યાં ગાંઠિયા સારા છે. અને પણ નેચર વાઇઝ આ બધાનો જોવા જાય તો એકદમ એવરેજ, આપણને મજા ના આવે. પણ ગાંઠિયા સારા છે, ફૂડ સારું છે, એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ. હમણાં જ લપ થઈ છે થોડી, પણ ઠીક છે. થોડું હાલી જાય એટલે બધાને એમ કહે ને કે થોડું હોય, પણ આપણે નાસ્તો કરી સીધું નીકળવાનું છે. આપણો મગજ બીજા લોકોને લીધે આપણે ખરાબ નહીં કરવાનું. નાસ્તો પતાવીએ પછી સીધું હવે આપણે ઊભા રહીશું સીધા મોરબી પાસે. બરાબર, ગાંઠિયા સરસ મજાના આવી ગયા છે, એની સાથે સંભારા ચટણી. અને અહીંની સ્પેશિયલ આઇટમની વાત કરું ને તો એ આ લસણની ચટણી છે. બહુ જોરદાર હોય છે. અને થોડીક ખાવ ને ત્યાં તો આખા શરીરમાં તમને લસણ ભરાવી દીધી. તો ચાલુ કરીએ, નાસ્તો કરીએ ને ત્યારબાદ મોડું થાય છે તો જઈ રહ્યા છે સીધા કચ્છમાં. અહીંથી સીધી આપણી ટ્રીપ જે છે એ જશે મોરબી આપણે હોલ્ડ કરશું. ત્યારબાદ ત્યાંથી આપણે આગળ વધીશું. અત્યારે જે મોજ છે એ આપણે લેવાની છે આ ગાંઠિયાની. તો હારો આવી જાઓ. ગાંઠિયા સવારના પોરમાં મળી જાય તો મોજ આવી જાય કે નહીં? ભલે અત્યારે આમ જોવા જઈએ તો સવાર નથી, સવારનો પોર પૂરો થઈ ગયો છે, પણ સ્ટીલ લસણની ચટણી સાથે છે. વાહ, ફૂડ આ જગ્યાનું સારું છે. નાસ્તામાં થેપલા, ભાખરી, મસાલા ભાખરી. પણ સ્વભાવમાં જ્યારે ટ્રાફિક હોય ને ત્યારે આપણા ઉપર ગરમ થાય. તો વ્યાજબી ન કહેવાય ને. ચાલો હવે નાસ્તો કરી લો, સીધા આપણે મળીએ આગળ. એ નાસ્તો કરી લીધા પછી જે મોજ આવી છે, આહા. તો પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે, નાસ્તો થઈ ગયો છે અને સીધું પહોંચવાનું છે આપણે મોરબી. નોન સ્ટોપ મોરબી જવાના છીએ અને ત્યાંથી અલગ અલગ સેવા કેમ્પ જનરલી ચાલુ થતા હોય છે. તો એ દરેક વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છીએ. લાસ્ટ 2 સિઝન કરતાં આ વખતે જે વિડીયોની સિરીઝ છે થોડીક અલગ રહેવાની છે. એની પાછળનું કારણ એ છે કે આ વખતે હું તમામ વસ્તુ દેખાડવાનો છું. કઈ રીતે હું જાઉં છું, કઈ રીતે રહું છું, કેટલા ખર્ચમાં આખી મારી ટ્રીપ થવાની છે, તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરીશ. અને લાસ્ટમાં જો પોસિબલ હશે તો એ પણ શેર કરીશ કે આ ટ્રીપમાં મને કેટલા પૈસા મળ્યા છે, મેં કેટલા ખર્ચ કર્યા છે, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ટ્રાવેલ વિડીયો શૂટ કરવો કેટલો મોંઘો પડતો હોય છે. ઘણીવાર જેટલો તમે ખર્ચ કર્યો હોય છે એટલું પણ પેમેન્ટ આવતું નથી. તો આ બધી વસ્તુ હોય છે, બધી વસ્તુ તમારી સાથે શેર કરવાના છે. જોડે વિડીયો. તો અત્યારે રાજકોટ પહોંચ્યા છીએ અને રાજકોટમાં હળવો કરતો વરસાદ ચાલુ થયો છે ભાઈ. જોઈએ આપણને હવે વરસાદ, જો કે 4 વ્હીલ છે એટલે વાંધો ન આવે, પણ પદયાત્રીઓ હોય છે એ લોકોને જનરલી વરસાદ નડતો હોય છે. આગળ જઈએ અને જોઈએ છીએ કે ક્યાંથી સેવા કેમ્પ આપણને ચાલુ થાય છે. મને એવું લાગે છે કે કદાચ રાજકોટથી આગળ તો નહીં હોય, પણ હું માનું છું ત્યાં સુધી આપણે જેવા મોરબી ક્રોસ કરશું ને તો મોરબી પછી આપણને સેવા કેમ્પ જોવા મળશે જગ્યાએ. તો સેવા કેમ્પના વિડીયોઝ કદાચ આ વિડીયો પછી પણ આવે એવું પણ બની શકે, જો મોરબી સુધીમાં નહીં કોઈ કેમ્પ આવે તો. બરાબર, અત્યારે વરસાદ ધીમી ગતિએ ચાલુ થયો છે, તમે જોઈ શકો છો. અને રોડ બધા ભીના કરી નાખ્યા છે, મતલબ થોડી વાર પહેલાંથી આ જગ્યા પર વરસાદ આવી ચૂક્યો છે અને ધીમે ધીમે ચાલુ છે.
કે મોરબીથી આગળ વઢ્યા છીએ ને અત્યારે સમય થયો છે 3:30 અને આ રસ્તો જોવો સાહેબ, આટલો ધૂળ ઉડે છે આ જગ્યા પર કે વાત જવા દો. વધારે પડતા ટ્રક આ જગ્યા પર ચાલતા હોય છે અને આપણે એક પુલ ઉપરથી અત્યારે ક્રોસ થઈ રહ્યા છીએ, જેના લીધે આ જગ્યા પર હેવીલી ધૂળ ઉડે છે અને આ બાઇકવાળા જુઓ તમે જોઈ શકો છો. ઓમ જોવા જાય ને તો બહુ અઘરી વસ્તુ છે આ રોડ ઉપર ચાલવું બાઇકર્સ માટે, કેમ કે રસ્તા ખરાબ છે અને રસ્તા ખરાબને લીધે કંઈ પણ થઈ શકે. તો જે લોકો બાઇક લઈને આવતા હોય એ લોકોએ ખાસ ધ્યાન રાખવું. રસ્તો અત્યારે હવે થોડો ખરાબ ચાલુ છે, થોડો નહીં બહુ વધારે ખરાબ છે, તમે જોઈ શકો છો. અત્યારે હવે આપણે જે નીચે રેલવે ટ્રેક જાય છે અને ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ. હવે ધીરે ધીરે સેવા કેમ્પો ચાલુ થયા છે, તો થોડી વારમાં કોઈ સરસ મજાનો સેવા કેમ્પ આવે કે જેની ડિટેલ, જેની સેવા તમારી સાથે શેર કરવા જેવી હશે તો 100% સેવા કેમ્પ તમને બતાવીશ. આપણે આ જગ્યા પર છે ને એક ટેબલ લઈએ છીએ. આ જગ્યા પર રોડ ઉપર આ રીતના ટેબલ છે, નાના છોકરાઓ માટે છે, આ બધી વસ્તુ છે. અને આ લઈ લઉં ને ટેબલ? ઓકે, તો આ એક ટેબલ આપણે લીધું છે, રાતે બેસવા માટે કામ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે છે ને બેસવા માટે આ એક ટેબલ જેવું લીધું છે, પણ નાના બાળકો માટે આ રીતની ચેર પણ છે. નાના બાળકો માટે લેવી હોય તો લઈ શકાય. આ જગ્યા પર અલગ અલગ સાયકલ્સ પણ છે, તમે જોઈ શકો છો. હવે આપણે વધારે ઉતાવળ નહીં કરીએ અને નીકળીએ. ના, એ નહીં જોઈ બેટા. અને આ આપણે વસ્તુ લીધી છે. જનરલી રાતે ક્યારેક આપણે એડિટિંગમાં બેઠા હોય તો ગાડીમાં છે ને તકલીફ પડે, તો અહીંયા બેસીને આપણે આરામથી આપણું એડિટિંગ કરી શકીએ. હા, તમારી મોજ. હા બેટા, શું છે કિચનનું? લાવ એક દઈ દે. કયું છે? ચક્કી છે, પછી ઓલું શિવલિંગ મહાદેવનું આ આપી દે. વાહ, આમાં શું છે? ટેડી બેર. પછી બીજું શું છે? અચ્છા, તું એક મહાદેવનું શિવલિંગ આપી દે. ચાલ, શું નામ છે તારું? હે? હિરલ. અરે હિરલ, તારું નામ શું છે? સાવલી. સાવલી. તો જો ભાઈ, સાવલી અને હિરલ બેઉ પાસે આપણે સરસ મજાનું એક નાનું નાનું કિચન લીધું છે. તમે પણ ક્યારે પણ આ રીતના બાળકો મળે તો એને પ્રેમ આપતા રહેજો. ચાલો હવે આપણે આગળ વધીએ ને આ બેને પેમેન્ટ આપી દઈએ. બે ઢીંગલીઓ ભાગ પાડી લીધો છે અને હવે આપણે ટાટા કરીને નીકળીએ. ટાટા ટાટા. દીકરી વાલનો દરિયો હોય ભાઈ, જેને હોય એને ખબર પડે, ના હોય એને અંદાજો ના આવે કે દીકરી વસ્તુ શું છે. ચાલો હવે આપણે આગળ નીકળીએ અને સરસ મજાની આપણી ટ્રીપની શરૂઆત થઈ ચૂકી છે. ખૂબ જ મજા આવી રહી છે અને આપણે સરસ મજાની રીતે આગળ વધી રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, 208 કિલોમીટર હાંક્યા બાદ અત્યારે સીએનજી પૂરું થઈ ગયું, તો સીએનજી પુરાવા માટે ઊભી રાખી છે ગાડી. સીએનજીની તમે લાઈન જોશો ને તો ખૂબ જ મોટી લાઈન છે. આપણે સેજ આગળ જઈને ચેક કરીએ કે કેટલીક સીએનજીની લાઈન છે. અને આનો ફાયદો એક આપણને એ થઈ ગયો છે કે આપણું છે ને એડિટિંગ 50% જેવું હમણાં ગાડી બેઠા બેઠા જ પતી જશે. ઓન એન એવરેજ હું માનું ને ત્યાં સુધી 40 થી 50 ગાડીઓનું વેઇટિંગ છે સીએનજીમાં અને બેઉ બાજુની સાઈડ ચાલે છે સ્ટીલ. આ તમે જોઈ શકો છો, ગજબ છે ભાઈ. વેલ, ગાડીમાં જ વેઇટ કરશું આપણે અને જોઈએ કે કેટલી વારમાં વારો આવે છે. ફોર ધ બેસ્ટ કે ફટાફટ આપણો વારો આવી જાય. અને કેમ કે હજી આપણે અહીંથી ઓલમોસ્ટ 180 કિલોમીટર દૂર જવાનું છે.